મુંબઈ ક્રિકેટ એસોસિએશનની વિશ્વના શાનદાર સ્ટેડિયમમાંના એક વાનખેડે સ્ટેડિયમની 50મી વર્ષગાંઠ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. એમસીએના પ્રમુખ અજિંક્ય નાયકે જણાવ્યું હતું કે આગામી 19મી જાન્યુઆરી 2025 યોજાનારા આ શોમાં મુંબઈના ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો એકસાથે જોવા મળશે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકારો અવધૂત ગુપ્તે અને અજય અતુલ પરફોર્મ કરશે, જે બાદમાં લેસર શો પણ યોજાશે. તો વાનખેડે સ્ટેડિયમમાં વિજય મર્ચન્ટ, સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ મુંબઈ ક્રિકેટરોના નામ પર સ્ટેન્ડ પણ છે. સ્ટેડિયમની પ્રથમ મેચ જાન્યુઆરી વર્ષ 1975માં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ હતી. આ મેદાનમાં જ વર્ષ 2011માં ભારતે શ્રીલંકાને હરાવીને વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. તો વર્ષ 2013માં સચિન તેંડુલકરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.